આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાજી, જય શ્રી રામ. આપણે જો અત્યારમાં ઘણું બધું કામ પતાવી દીધું છે અને હવે મશીને બેસવાનું છે, એટલે આપણે જો મશીને બેસી ગયા છીએ. હવે છે ને આપણે કામ ચાલુ કરી દેવાનું છે. અને આજે અમારે છે ને બહુ વાદળા થઈ ગયા છે, એવું લાગે છે વરસાદ થોડો બોરો આવે તો જાય છે. નીચે દીવાબત્તી થઈ છે, ટટક કરીને અવાજ આવતો હોય છે, એવું છે બધું. ત્યારમાં 10 વાગ્યા છે. હવે જો 10 વાગ્યા છે ને અત્યારે દીવાબત્તી થાય છે. હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આજે તો અમે આવી ગયા હતા અમદાવાદના લો ગાર્ડનમાં. અહીંયાની રંગબેરંગી ચણિયાચોળી અને કચ્છી કઢાઈનો ડ્રેસ જોઈને તો આહા, મન પ્રફુલ્લિત થઈ જાય. અમે છે ને અમારા બેન આવેલા હતા તો એમને લો ગાર્ડન બતાવવા આવ્યા હતા. જો તમારે છે ને ચણિયાચોળી લેવી હોય ને તો અહીંયા જરૂરથી આવજો. બહુ મસ્ત ચણિયાચોળી મળે છે. આપણે જેવી જોતી હોય ને એવી તમને અહીંયાથી મળી જશે. અને ખાલી ચણિયાચોળી નહીં, જ્વેલરીઝ, બેગ, કંઈ પણ તમે માગશો ને એ તમને અહીંયાથી મળી જશે. અને જો તમે ગુજરાતની પરંપરાગત વસ્તુઓ લેવા માંગતા હોય ને તો આ જગ્યા તમને જરૂર ગમશે, એટલે જરૂરથી આવજો, બહુ મજા આવશે. અને જો તમે મને કોમેન્ટ કરીને કહેશો કે લો ગાર્ડનની આખી માહિતી આપો, લોંગ વિડીયો બનાવો, તો હું જરૂરથી બનાવીને તમને બતાવીશ. તો આજ માટે તો એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી રામ.